ગીર સોમનાથ જિલ્લામાં જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ રાજવીર ઝાલાએ જિલ્લા પંચાયત કચેરીની પોલ ખોલતો એક વિડીયો વાયરલ કર્યો છે। આ વિડીયોમાં કચેરી બહાર ચારે તરફ ગંદકી, પીવાના પાણીનો અભાવ અને લાઇટો ડાયરેક્ટ ચાલુ હોવા જેવી ખામીઓ દર્શાવવામાં આવી છે। ઉપપ્રમુખે પોતાની જ જિલ્લા પંચાયતની સ્થિતિ જાહેર કરીને જિલ્લા વિકાસ અધિકારી પર સીધા આક્ષેપો કર્યા છે। તેમણે જણાવ્યું કે આ મુદ્દા અંગે સભામાં રજૂઆત કરવામાં આવી છે। રૂબરૂ ચર્ચા પણ થઈ છે, છતાં સુધારો ન થતા હવે સોશિયલ મીડિયા મારફતે મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે। રાજવીર ઝાલાએ ચેતવણી આપી છે કે જો હાલત સુધરશે નહીં તો આ મુદ્દો કહી શકાય કે ઉચ્ચ કક્ષાએ રજૂ કરવામાં આવશે। આ વિડીયો વાયરલ થતા જિલ્લા પંચાયતની કામગીરી અંગે ચર્ચા શરૂ થઈ છે। કે ભાઈ જિલ્લા પંચાયતની અંદર આવેલી જે આરઓ જે સિસ્ટમ લાગેલી છે એ કોઈ કાર્યરત છે નહીં, કામ કરતી નથી અને જિલ્લા પંચાયતની અંદર 17 શાખાઓનો જે સ્ટાફ છે એ લોકોને ઘરેથી પાણી લાવવું પડે, સામે એક પેટ્રોલ પંપ છે ત્યાંથી પાણી લાવવું પડે અથવા તો પછી પ્રાઇવેટ કેરબાઓ પાણીને લઈ આવીને કરવું પડે છે। એ સાફ સફાઈ નથી થતી। જિલ્લા પંચાયત દ્વારા સાફ સફાઈનો વાર્ષિક 14 લાખ રૂપિયાનો અંદાજિત છે એ કોન્ટ્રાક્ટ પણ એક આપેલો છે, એ છતાં પણ ત્યાં જોવા મળતી નથી સાફ સફાઈ। ઘણી વખત અમે આ વિડીયોની સમક્ષ રૂબરૂ રજૂઆત કરેલી છે, સામાન્ય સભાની અંદર રજૂઆત કરેલી છે, પણ જે વિડીયોમાં તમે જોવો છો એ મેલેરિયા વિભાગ જે છે કાર્યરત કે જેનો કામ હોય છે કે રોગચાળો રોકવાનું કામ આખા સમગ્ર જિલ્લાની અંદર, એ વિભાગની સામે જ આવી ગંદકી આવેલી છે। તો ઘણું બધું કહેવા છતાં પણ એનું સોલ્યુશન ન થયું, એટલે અમારે મજબૂરીવશ આ વિડીયો છે એ બનાવી